अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેની કોઈ મિસાલ નથી, એના જેવો કોઈ નથી, એના બરાબર કોઈ નથી, એનો ભાગીદાર કોઈ નથી, ન તો એના મા બાપ છે, ન તો એની औलाद છે, તે એક છે, તે એકલો છે, તે યુનિક છે। લૈસા કમિથલિહી શૈ। दुरूद सलाम थाय मुहम्मद અને આલે મુહમ્મદ ઉપર। કે ફઝીલતની દ્રષ્ટિએ જ્યારે જોવામાં આવે તો અલ્લાહની મખલુકાતમાં રસૂલ અને આલે રસૂલથી બહેતર વધારે ફઝીલત રાખનાર બીજું કોઈ નથી। જો એમનાથી કોઈ બહેતર હોત તો ખુદા એમને વસીલો બનાવવાનો હુકમ આપતે, એમના ઝરિયાથી ખુદાની બારગાહમાં નજીક થવાનો હુકમ આપતે। નથી એમના જેવી કોઈ હસ્તીઓ, એટલે જ અલ્લાહના સૌથી મુકર્રબ બંદાઓ એમને ખુદાએ આપણી હિદાયત માટે મોકલા અને આપણી દુઆઓ, આપણા આમાલ પણ એમના ઝરિયાથી, એમના તવસ્સુલથી અને એમનાથી મોહબ્બત રાખવાના ઝરિયે કબૂલ થાય છે। દુનિયામાં આપણી હિદાયત એમના થકી છે અને આખિરતમાં આપણી નજાત પણ એમની શફાઅતના ઝરિયાથી છે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને તથા તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। રાબેતા મુજબ નહજુલ બલાગાને આપણે ખુતબે જુમામાં બયાન કરવાની આ આદત રાખી છે અને આ એક એવું પ્લેટફોર્મ છે કે ખુદાએ આપેલી તૌફીકથી આપણે મોટા મોટા ખુતબાઓ અને પત્રો નહજુલ બલાગાના કે જેને આમ મજલિસો કે મહેફિલોમાં બયાન નથી કરી શકાતા, આપણે એને ખુતબે જુમામાં લઈ આવ્યા અને મખસૂસ કર્યા કે ખુતબે જુમાથી આપણે નહજુલ બલાગાને બયાન કરશું। શાયદ નહજુલ બલાગાના વાતો, એમના કલામ, મૌલા અલીના નૂરાની કલામ અને નહજુલ બલાગાની વાતો આપણા કાન સુધી તો પહોંચે, મારી જબાન પર આવે અને આપણા કાન સુધી તો પહોંચે, શાયદ અમલની તૌફીક આપણે બધાને મળી જાય। આજે ચાહું છું કે નહજુલ બલાગાનો 199માં નંબરનો ખુતબો શરૂ કરું અને એ પણ એક એક પેરેગ્રાફ આપણે રજૂ કરશું અને આ સિલસિલો ઇન્શાઅલ્લાહ અમુક જુમા સુધી ચાલશે। નહજુલ બલાગાનો 199માં નંબરનો ખુતબો, જેની અંદર ઇમામ મહત્વની 4 ચીજો ઉપર તાકીદ કરે છે। એમાં સૌથી પહેલું છે નમાઝ, બીજું છે ઝકાત, ત્રીજું છે અદાએ અમાનત અને ચોથું છે કે એવી હાલત કે ખુદાને દરેક હાલતની અંદર આપણે પોતાનો નાઝીર, આપણને જોનાર ગણીએ। આ તો હતો ખુલાસો, પણ એક એક પોઈન્ટ ઉપર ઇમામ એવી વિગતવાર ગુફ્તગુ કરે છે કે ખરેખર જે વાતો ઇમામની નજરમાં મહત્વની છે, જેનું ઇમ્પોર્ટન્સ ઇમામની નજરમાં વધારે છે, એને આપણી સામે રાખે છે કે આપણે પણ એને મહત્વ આપતા થઈએ। અને આ ખુતબો એવો છે કે સૈયદ રઝી આ 199માં નંબરના ખુતબાને નહજુલ બલાગામાં કોડ કરતી વેળા આ રીતના લખે છે, વકાના યુસીબિહી અસ્હાબા। ઇમામ અવારનવાર આ ખુતબાને પોતાના અસ્હાબની સામે બયાન કરતા, એટલે એવું ના હતું કે ઇમામ એક વખત ભલામણ કરી દીધા ને વાત પૂરી। જેવી રીતના આલિમો પાસેથી પણ લોકો અપેક્ષા રાખતા હોય કે એક મજલિસ પડાવી લીધા, હવે જિંદગીભર ઈ મજલિસ બીજી વાર નહીં પડાવવાની, દર વખતે નવું નવું પીરસવાનું। આ સાચી વાત છે, ખરી અપેક્ષા છે, પણ અમુક વાતો એવી હોય, અમુક હદીસો, આયતો, અમુક મતાલિબ એવા હોય કે એને વારંવાર રિપીટ કરવાની જરૂર છે। માણસનો સ્વભાવ એવો છે કે વાતો ભૂલાઈ જાય, ઈ યાદ અપાવવાની જરૂર છે। એટલે જ ક્યારેક ક્યારેક કોઈ હદીસો, વાકિયાત, કુરાનની આયતો, અમુક નુક્તા, અમુક પોઈન્ટ જે બયાન થઈ ચૂક્યા હોય, ફરી પાછા એને બયાન કરવામાં આવે છે આ નિયતથી કે નહજુલ બલાગામાં પણ એવા ખુતબા છે જેને ઇમામ અવારનવાર બયાન કર્યા છે। જ્યારે મોકો મળતો ત્યારે આ ભલામણ, આ ખુતબો ઇમામ એ લોકોની સામે પેશ કરી નાખતા। એ ખુતબાને આપણે અહીંયા લઈ આવ્યા છે। ઇમામ શરૂઆત કરે છે નમાઝના ઉપર ભાર મૂકવાથી। ખુદાનો શુક્ર છે કે ખુદાએ આપણને અહેલે નમાઝ બનાવ્યા।
એની સાબિતી છે કે તમે અત્યારે અહીંયા છો, નમાઝ જુમામાં હાજર છો. ખુદાએ આપણને નમાઝી બનાવ્યા, અહેલે નમાઝ બનાવ્યા, નમાઝને મહત્વ આપવા વાળા બનાવ્યા. નમાઝને હલકી ગણનાર કે નમાઝને છોડી દેનાર નથી બનાવ્યા. પહેલા તો આપણે ખુદાનો શુક્ર અદા કરીએ. હવે દાખલ થઈએ મૌલા અલીના ખુતબામાં. મૌલા આ રીતના બયાન કરે છે કે તઆહદુ અમ્ર સલાહ વહાફિઝુ અલૈહા વસ્તક્સિરુ મિનહા વતકર્રબુ બિહા. 4 જુમલા, 4 હુકમ, 4 પોઈન્ટ નમાઝના બારામાં મૌલા બયાન કર્યા. સૌથી પહેલા તો તઆહદુ અમ્ર સલાહ, નમાઝના પ્રોગ્રામને, નમાઝના કાર્યક્રમને, નમાઝને તમારા જીવનના ટાઈમ ટેબલની અંદર ખૂબ મહત્વ આપો. આપણું આખા દિવસનું જે ટાઈમ ટેબલ હોય, સવારે મારે આ કરવાનું છે, આ ખાવાનું છે, આ પીવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયા આની સાથે મીટિંગ છે, અહીંયા ડીલ છે, અહીંયા મારી અપોઇન્ટમેન્ટ છે, બધું આપણે ગોઠવતા હોય ને, એની અંદર ટોપ પ્રિયોરિટીમાં કોઈ ચીજ હોય તો એ નમાઝ હોવી જોઈએ. કે મારી નમાઝ ક્યારે થશે, નમાઝ ક્યારે હું પડીશ, નમાઝને કઈ હાલતની અંદર હું પડીશ, આ બધું નમાઝના બારામાં. તઆહુદનો શબ્દ ઇમામ લાવ્યા. તઆહુદ એને કહેવાય કે કોઈ ચીજને વારંવાર જોતા રહેવી, ફ્રેન્ચીમાં કહેવાય ને અંતરોત્યા એને ચાલુ રાખવી, બરાબર એને ધ્યાનથી આગળ વધારવું. દાખલા તરીકે કોઈની પાસે બાગ હોય, ખેતીવાડી હોય, તો એમ નથી કે એક વખત દાણા ઉગાડીને 6 મહિના પછી આવશે, 2 મહિના પછી આવશે, એમ ના હોય. એ અવારનવાર ત્યાં જાતો રહે, એને પાણી પીરાવતો રહે, વધારાના ઝાડ કાપતો રહે, એને સરખું કરતો રહે, તો પછી સારા ફળ અને ફૂલ આવે. કોઈની પાસે સારી બિલ્ડિંગ હોય, ઇમારત હોય, એમને 6 મહિના બંધ રાખી દેવામાં આવે તો દેખીતી વાત છે ખરાબ થઈ જશે. પણ વારંવાર જાય, ત્યાં સાફ સફાઈ કરતો રહે, એને ક્લીન રાખે, તો પછી આ બિલ્ડિંગ હંમેશા સાફ અને સારી રહેવાની છે. એવા જ શબ્દને ઇમામ અહીંયા લાવે છે. તઆહુદ એટલે આ આપણી નમાઝ ઉપર પણ આપણે આ રીતના ધ્યાન દેવાનું છે. એવી રીતના નહીં કે 10 વર્ષ પહેલા જે રીતના હું નમાઝ પડતો હતો અત્યારે પણ મારી નમાઝની હાલત એવી જ હોય ના, એમ ના હોવું જોઈએ. નમાઝ રોજ બરોજ બહેતર થવી જોઈએ. ગયા અઠવાડિયે, ગયા મહિને મારી નમાઝમાં હુઝુરે કલ્બ ઓછું હતું, હું હુઝુરે કલ્બને વધારું. ખુલૂસની કમી હતી, ખુલૂસની આ કમીને પૂરી કરું. મારી નમાઝ તવજ્જુહ વગરની હતી, હવે બા તવજ્જુહ હું પડું. પેલા મને અમુક શબ્દોના તર્જુમા નહોતા આવડતા, હવે તર્જુમા તરફ હું ધ્યાન આપું. નમાઝ રોજ બરોજ બહેતર થવી જોઈએ. ઇમામ આ કહેવા માંગે છે કે તઆહદુ અમ્ર સલાહ, નમાઝને બહેતર બનાવો, નમાઝ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે. બીજું વહાફિઝુ અલૈહા, નમાઝની હિફાજત કરો, નમાઝની ઉપર ધ્યાન આપો અને જોયા કરો કે નમાઝને કઈ રીતના મારે અદા કરવી છે. હાફિઝુ અલસ સલાતિ વસ સલવાતિલ વુસ્તા, જે ખુદાબંદ આલમ સૂરે બકરાની 238મી આયતમાં ફરમાવે છે કે નમાઝની હિફાજત કરો. મંજૂર શું છે કે નમાઝને રિયાકારીથી બચાવો, નમાઝને ઝાયા અને બરબાદ થવાથી બચાવો, નમાઝના સમયની હિફાજત કરો. આ હાફિઝુ એનો મતલબ કે નમાઝનો ટાઈમ આપણે આપણા ટાઈમ ટેબલમાં રાખ્યો છે કે નહીં. એમ નહીં કે જ્યારે ટાઈમ મળશે ત્યારે પડી લેશું, પડવી તો પડશે જ, કઝા થવાના 5 મિનિટ પહેલા પડી લેશું, એને પણ નમાઝ પડનાર કહેવાય. અને જે અવ્વલે વક્ત જમાઅત સાથે મસ્જિદમાં બૈતુલ સલાતમાં આવીને નમાઝ પડે, એની વાત અલગ છે. નમાઝની હિફાજત કરવાની વાત જે કુરાનમાં છે, મૌલા આ ખુતબાની અંદર લાવે છે. ત્યારબાદ એના પછીનો શબ્દ વસ્તક્સિરુ મિનહા, જેટલી થાય એટલી વધારે નમાઝ પઢો. નમાઝ 17 રકાત તો વાજિબ છે, એના પછી મુસ્તહબ કેટલી છે? ઘણી બધી છે. નાફિલા નમાઝને જોડી લ્યો, નમાઝે શબને જોડી લ્યો, એ સિવાય નમાઝે ગુફૈલા, હદે વાલિदैन, શુક્રની નમાઝ, નમાઝે અવ્વલે માહ, કેટલી બધી નમાઝો આપણને દેખાય. જેટલી તાકાત હોય એટલી પઢો. એક હદીસની અંદર આપણને મળે છે કે આ નમાઝ ઈ છે અસ-સલાતુ ખૈરુ મૌદુઇન
ફમન શાઅ અસ્તકલ્લ વમન શાઅ અસ્તકથર. બહેતરીન ઇબાદત અને સારામાં સારું કામ છે નમાઝ. જે ચાહે બહુ વધારે પડે અને જે ચાહે ઓછી પડે અને જે વાજિબાત છે એના ઉપર જ ઇક્તફા કરે. નમાઝ અલ્લાહની નજરમાં બહેતરીન અમલ છે. જેટલી વધારે પડાય એટલું વધારે સારું. ત્યારબાદ આગળ મૌલા કહે છે વતકર્રબુ બિહા. નમાઝના જરિયાથી ખુદાથી નજદીક થાઓ. ગુનાહ ઇન્સાનને ખુદાથી દૂર કરી દે છે, પણ આ નમાઝ છે કે જે ઇન્સાનને ખુદા સાથે જોડી દે. કેટલી મોટા શરફની વાત કહેવાય કે આ ગુનેહગાર બંદો 5 ટાઈમ ખુદાના હુઝુરમાં હાજર થઈ શકે છે, ખુદાથી નજદીક થવાની કોશિશ કરી શકે છે. આ નમાઝના જરિયાથી ખુદાથી નજદીક થાવ. ત્યારબાદ ઇમામ કુરાન મજીદની 2 આયતોની તિલાવત કરે છે નમાઝના બારામાં. સૌથી પહેલા તો કહે છે ફઇન્નહા કાનત અલલ મુમિનીના કિતાબમ મૌકૂતા. નમાઝ ઈ છે કે જે મુમિનો ઉપર વાજિબ કરાર દેવામાં આવી. નમાઝને ખુદાએ વાજિબ રાખી છે. કુરાન મજીદની આયત છે ને સૂરે નિસાની 103મી આયત, ઇન્નસ સલાતા કાનત અલલ મુમિનીના કિતાબમ મૌકૂતા. નમાઝને ખુદાએ વાજિબ કરાર દીધી છે એના મુઅય્યન સમયની અંદર. એના વક્ત ઉપર ખુદાએ મુમિનને બોલાવ્યો છે, તેડાવ્યો છે કે તું આવ અને આ નમાઝને અદા કર. ફર્ઝ છે, વાજિબ છે, એ પણ દરેક હાલતની અંદર. ત્યારબાદ હજી એક આયતની મૌલા તિલાવત કરે છે અને ફરમાવે છે અલા તસ્મઉના ઇલા જવાબ અહલિન નાર હિના સુઇલુ. તમે સાંભળ્યા નથી કે જ્યારે જહન્નમી લોકોથી પૂછવામાં આવશે તો એ લોકોએ શું જવાબ આપ્યો હતો? શું જવાબ છે? સૂરે મુદસ્સિરની ગાલિબન 42 કે 43મી આયતમાં આ સવાલ અને જવાબ છે. જહન્નમી લોકો જ્યારે જહન્નમમાં દાખલ થશે ને ત્યારે એમનાથી સવાલ પૂછવામાં આવશે મા સલકકુમ ફી સકર. કેવા કામો કરીને આવ્યા છો કે તમે જહન્નમી થયા? દુનિયામાં એવા કયા ગુનાહ કર્યા હતા? એ લોકોનો ફર્સ્ટ જવાબ, પહેલો જવાબ આ હશે કાલુ લમ નકુ મિનલ મુસલ્લીન. અમે નમાઝ નહોતા પડતા, અમે નમાઝ ગુજાર નહોતા. આ પહેલો ગુનાહ છે એમનો કે તે લોકો જહન્નમી થયા. ત્યારબાદ પણ હજી આ સિલસિલો એ લોકોના જવાબનો આગળ વધે છે ને કહે છે કે વલમ નકુ નુતઇમુલ મિસ્કીન. અમે ગરીબોને ખાવાનું નહોતા આપતા, ભૂખ્યા લોકોનું પેટ નહોતા ભરતા. આ અમારો બીજો ગુનાહ. વકુન્ના નખૂદુ મઅલ ખાઇદીન. અને ખરાબ લોકો, બુરા લોકોની સાથે બેઠીને એમના બુરા વાતોનું અમે સમર્થન કરતા. અમો પણ અહેલે બાતિલનો સાથ આપતા હતા. વકુન્ના નુકઝિબુ બિયૌમિદ્દીન. અમે કયામતના દિવસને ખોટો જાણતા હતા કે કયામત આવવાની નથી, થોડો હિસાબ કિતાબ હોય, મર્યા પછી બધું ખતમ. આ બધા જવાબો છે જહન્નમી લોકોના કે લોકો આ કારણે જહન્નમી બન્યા. મૌલા અલી આ ખુતબાની અંદર સૌથી પહેલા નમાઝની તાકીદ 4 શબ્દો વડે કર્યા, કુરાન મજીદની 2 આયતોને બયાન કર્યા, અને ત્યારબાદ હજી પણ રસૂલની સીરત અને બીજી કુરાનની આયતોને ઇમામ બયાન કરતા નમાઝની ફઝીલતને આપણી સામે રાખે છે. ઇન્શાઅલ્લાહ આવતા ખુતબાની અંદર આપણે એને કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર આજે ચાહું છું કે નમાઝે આયાતનો તરીકો આપ લોકોની સામે રજૂ કરો. નજીકમાં જ ચાંદ ગ્રહણ થવાનું છે. જે મુમિનીન પોતાની મેળે ફુરાદા આ નમાઝને અદા કરવા ચાહતા હોય તો આ રીતને ફરી પાછા યાદ અપાવવાના ઈરાદાથી બયાન કરું છું. નમાઝે આયાતની 2 રીત છે, એક લાંબી અને બીજું ટૂંકી. દેખીતી વાત છે ટૂંકી રીત એમાં જ લોકોને વધારે રસ હોય એટલે એને જ બયાન કરું છું કે પેલા નિયત કરે નમાઝે આયાત પડું છું ચાંદ ગ્રહણના લીધે વાજિબ કુરબતન ઇલલ્લાહ. ત્યારબાદ તકબીરતુલ ઇહરામ અને ત્યારબાદ અલહમ્દનો સૂરો પડે અને એક એવા સૂરાને લઈ કે જેની 5 આયતો હોય. એની પહેલી આયત પડે, દાખલા તરીકે સૂરે ઇન્ના અંઝલના, એની 5 આયતો છે. નિયત, તકબીરતુલ ઇહરામ, અલહમ્દનો સૂરો
અને ઇન્ના અંઝલનાની પહેલી આયત બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર રૂકુમાં જાય. પેલું રૂકુ. ઊભા થાય વમા અદરાકા મા લૈલતુલ કદ્ર રૂકુમાં જાય. ફરી પાછા ઊભા થાય લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફ શહર રૂકુમાં જાય. કેટલા થયા? 3 રૂકુ. ઊભા થાય તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહુ ફીહા બિઇઝ્નિ રબ્બિહિમ મિન કુલ્લિ અમ્ર રૂકુમાં જાય. આ ચોથું રૂકુ. ઊભા થાય સલામુન હિયા હત્તા મત્લઇલ ફજર રૂકુમાં જાય. આ થઈ ગયું 5મું રૂકુ. ઊભા થાય સમિઅલ્લાહુ લિમન હમિદા અને ફરી સજદામાં જાય. 2 સજદા કરીને ઊભા થાય ફરી પાછા અલહમ્દનો સૂરો અને કોઈ એવો સૂરો કે જેની 5 આયત હોય. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલહમ્દનો સૂરો, એક આયત, પહેલી આયત રૂકુ, બીજી આયત રૂકુ, ત્રીજી આયત રૂકુ, ચોથી આયત રૂકુ, 5મી આયત અને રૂકુ. બીજી રકાતમાં કયો સૂરો પડાય? તમે પહેલી રકાતમાં તો શીખાડ્યા ઇન્ના અંઝલના. હજી કોઈ છે એવો સૂરો કે જેની 5 આયત હોય? હા, કુલ અઉઝુ બિરબ્બિલ ફલક, એની 5 આયતો છે. એને આપણે બીજી રકાતમાં પડી શકીએ અને આ રીતના 2 રકાત પડાઈ જાય 5 રૂકુ વાળી અને નમાઝને પૂરી કરે. આ થઈ ગઈ આપણી નમાઝે આયાત કે જે વાજિબ છે આપણે ચાંદ ગ્રહણ અને સૂરજ ગ્રહણની વખતે, અને ઝલઝલા ધરતીકંપ થાય ત્યારે પણ વાજિબ છે. એના મસાઇલ જરાક અલગ છે કે અત્યારે બયાન કરવાની જરૂર નથી. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા અમોને ખરા અર્થમાં નમાઝ ગુજારોમાં શુમાર ફરમા. પરવરદિગારા તારી ઇબાદત કરવાની, તારી માસિયતથી પરહેઝ કરવાની અમોને નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને જેમના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, ખુદાયા દરેક બીમારોને શિફાએ કામિલા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી મહફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم